આજે તમે જેલમાંથી બહાર આવ્યા ઉભા રહ્યો બેન, તમે જેલમાંથી બહાર આવ્યા છો? સત્યમેવ જયતે. જે પ્રમાણે અત્યારે દીકરી હજી બહાર આવી રહી છે, એની માનસિક મનોદશા એને થોડી સેટ થવા દો. મીડિયાના મિત્રોને આપ સૌના માધ્યમથી ગુજરાતની પ્રજાનો હું ધન્યવાદ માનું છું, કારણ કે જે પ્રમાણે આખું એ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી યુદ્ધ ચલાવ્યું, સરકારને જે દબાણ ઊભું કર્યું, જે પ્રક્રિયાના ભાગરૂપે આજે જામીન મળવાની હતી, એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે કોર્ટમાંથી નામદાર જજે જે જામીન આપ્યા ને એના ભાગરૂપે દીકરી આજે બહાર આવી છે. થોડો એને માનસિક રીતના સેટ થયા પછી એની પ્રતિક્રિયા અને બધા જ એના જે અંદરના અને જે કેસની શરૂઆત થઈ ત્યારથી પછીના બધા જ અનુભવો તમારી સાથે ખૂબ ટૂંક સમયમાં શેર કરશે. પણ ત્યાં સુધી આપ સૌનો મીડિયાનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ માનું છું. સત્યમેવ જયતે. દીકરીને જે અન્યાય થયો તો તેને લઈને સમગ્ર ગુજરાતમાં જે ઓહાપો થયો તેને લઈને ખાસ કરીને દરેક સમાજના લોકોએ, દરેક સમાજના સંગઠનોએ, અહીંના લોકલ આગેવાનોએ, દરેક રાજકીય પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓએ ખોડલધામ સંસ્થાના નેજા હેઠળ અમને અહીંયા સાંભળી અને એના બાબતે જે નિર્ણય લેવામાં આવ્યો તેમાં અમારા ખોડલધામ મહિલા કન્વીનર અને ગુજરાતના આગેવાન એવા શ્રી જેનીબેન ઠુમર, અલ્પેશભાઈ કથિરિયા, મનોજભાઈ પનારા, સમગ્ર ખોડલધામ ટીમ અને એસપીજી સાથે ઉમિયા મંદિર ઊંઝા અને દરેક સામાજિક સંસ્થાઓના આગેવાનોના પ્રયાસોથી આ દીકરીને જે અન્યાય થયો તેને લઈને આજે અમે જામીન મળ્યાની બદલ દીકરીની લડાઈને અમે જીતમાં અનુભવીએ છીએ. ત્યારે જે ગુજરાતમાં આ બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે દરેક સમાજ આવી કોઈ ભૂલો ના થાય એના માટે જાગૃત રહે. સન્માનીય નરેશભાઈ પટેલના નેજા નીચે અમે આ એક દીકરી સાથે થયેલા અન્યાયને દૂર કરવાનો પ્રયાસ કર્યો. દીકરી જેલમાંથી બહાર આવે પછી એના પરિવારને સાથે મળીને પણ જે કાંઈ ખોડલધામ સમિતિ દ્વારા અથવા સમાજની જેટલી સંસ્થાઓ છે એના માટેના જે કાંઈ દીકરીને અન્યાય થયો છે તેના માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો દીકરી કંઈ પણ જાતના વેદનામાંથી પાસ થઈ છે ત્યાં અને એની સાથે કોઈ બીજા પણ અનબનાવો બન્યા છે તો દીકરીના નિવેદન પછી એના પરિવારની ઈચ્છા મુજબ સંસ્થા અને સમાજ હંમેશા હાથે રહેશે. આવતીકાલે કે ભવિષ્યમાં કોઈ પણ સમાજની દીકરી સાથે આવો બનાવ ન બને એ તમામ રાજકીય આગેવાનો હોય કે સામાજિક આગેવાનો હોય કે પોલીસ તંત્ર હોય એ ખાસ ધ્યાન રાખે અને આવી પ્રક્રિયામાંથી પાસ ન થવું પડે એવી અમારી વિનંતી છે. અમરેલી બોગસ પત્રિકા કાંડ બાબતે દીકરીને જે અન્યાય થયો તો તેને લઈને સમગ્ર ગુજરાતમાં જે ઓહાપો થયો તેને લઈને ખાસ કરીને દરેક સમાજના લોકોએ,
દરેક સમાજના સંગઠનોએ, અહીંના લોકલ આગેવાનોએ, દરેક રાજકીય પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓએ ખોડલધામ સંસ્થાના નેજા હેઠળ અમને અહીંયા સાંભળી અને એના બાબતે જે નિર્ણય લેવામાં આવ્યો તેમાં અમારા ખોડલધામ મહિલા કન્વીનર અને ગુજરાતના આગેવાન એવા શ્રી જેનીબેન ઠુમર, અલ્પેશભાઈ કથિરિયા, મનોજભાઈ પનારા, સમગ્ર ખોડલધામ ટીમ અને એસપીજી સાથે ઉમિયા મંદિર ઊંઝા અને દરેક સામાજિક સંસ્થાઓના આગેવાનોના પ્રયાસોથી આ દીકરીને જે અન્યાય થયો તેને લઈને આજે અમે જામીન મળ્યાની બદલ દીકરીની લડાઈને અમે જીતમાં અનુભવીએ છીએ, ત્યારે જે ગુજરાતમાં આ બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે દરેક સમાજ આવી કોઈ ભૂલો ના થાય એના માટે જાગૃત રહે. સન્માનીય નરેશભાઈ પટેલના નેજા નીચે અમે આ એક દીકરી સાથે થયેલા અન્યાયને દૂર કરવાનો પ્રયાસ કર્યો. દીકરી જેલમાંથી બહાર આવે પછી એના પરિવારને સાથે મળીને પણ જે કાંઈ ખોડલધામ સમિતિ દ્વારા અથવા સમાજની જેટલી સંસ્થાઓ છે એના માટેના જે કંઈ દીકરીને અન્યાય થયો છે તેના માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો દીકરી કંઈ પણ જાતના વેદનામાંથી પાસ થઈ છે ત્યાં અને એની સાથે કોઈ બીજા પણ અનબનાવો બન્યા છે તો દીકરીના નિવેદન પછી એના પરિવારની ઈચ્છા મુજબ સંસ્થા અને સમાજ હંમેશા હાથે રહેશે. આવતીકાલે કે ભવિષ્યમાં કોઈ પણ સમાજની દીકરી સાથે આવો બનાવ ન બને એ તમામ રાજકીય આગેવાનો હોય કે સામાજિક આગેવાનો હોય કે પોલીસ તંત્ર હોય એ ખાસ ધ્યાન રાખે અને આવી પ્રક્રિયામાંથી પાસ ન થવું પડે એવી અમારી વિનંતી છે. હા બેન, આજે અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકનું બોર્ડ મળ્યું હતું અને વ્યવસ્થાપક કમિટીની મિટિંગની અંદર વિસ્તૃતપણે અત્યારે જે બહુચર્ચિત બનાવ છે એમના બાબતે પાયલબેન ગોટીના બનાવ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચાના અંતે દિલીપભાઈ સંઘાણી બેંકના ચેરમેનશ્રીએ એક પ્રસ્તાવ મૂક્યો હતો કે જો બેંક અમારું બોર્ડ છે એ મંજૂરી આપે તો પાયલબેન છે એ એમની સાથે જે બનાવ બન્યો છે એમને પછી બહાર જે ડિપ્રેશનમાં આવી જાય અને બહાર આવ્યા પછી એમને સમાજમાં ફરી વખત પુનઃસ્થાપિત થવા માટે સ્વમાનભેર રહી શકે એના માટે થઈને ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં અમારા બોર્ડની અંદર મહિલા પ્રતિનિધિઓ છે એમણે આગ્રહપૂર્વક બધા જ ભાઈઓને વિનંતી કરી હતી કે જો આ બેનને બેંકની અંદર જોબ આપવામાં આવે અને કાયમી નોકરી આપવામાં આવે તો એમનું ઘરનું ગુજરાન ચલાવવા માટે જે સ્ત્રી છે, કોઈ પણ મહિલા છે ઘરની બહાર નીકળતી હોય ત્યારે એમના ઘરની પરિસ્થિતિ અને એમના જીવનમાં માટે પોતે સ્વનિર્ભર આત્મનિર્ભર બનવા માટે કંઈક કરતી હોય છે. તો એના માટે બોર્ડે આ નિર્ણય લીધો. એટલે અમે બોર્ડના મહિલા પ્રતિનિધિઓ તરીકે પણ એમના આખા બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જે પ્રસ્તાવ મૂક્યો એમને સર્વાનુમતે બોર્ડે મંજૂરી આપી છે. એટલે બેનને હવે બેંકમાં જ નોકરીએ લઈ લેવામાં આવશે એવું નક્કી બેન થયું? માટે આમ તો એવી વાત થઈ હતી, સાહેબે એવી વાત કરી છે કે સંઘાણી સાહેબે કે ભાઈ બેનને કોઈ પણ સંસ્થામાં જે રીતે બેંક આજે પીપી સોચિત્રા સાહેબ હોય અને અલગ અલગ સમાજના આગેવાનો બધા ભેગા મળીને નિર્ણય કર્યો હતો કે ભાઈ દીકરી બહાર આવ્યા પછી જે ચર્ચાનો વિષય બન્યો છે અને એ દીકરી ફરી વખત ક્યાં જોબ કરશે, એમના ઘરના પરિસ્થિતિ પ્રમાણે એમને પુનઃસ્થાપન કરવા માટે શું કરવું એના માટેની ચર્ચાઓ થઈ હતી સમાજના આગેવાનો દ્વારા. તો એમાં એવી વાતો થઈ હતી કે ભાઈ અમરેલી જિલ્લાની અંદર મુખ્યત્વે 4 મોટી સંસ્થાઓ કહી શકાય. અમરેલી જિલ્લા યાર્ડ છે, તો યાર્ડની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર મહિલાઓ મોટા ભાગે છે એ નોકરીમાં ઓછી હોય છે. અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક, અમર ડેરી છે, તો એમાં બેનને કોઈ પણ સંસ્થામાં જ્યાં જોબની ઈચ્છા હશે ત્યાં આપવાની વાત થઈ હતી. પણ જ્યારે બેંકની અંદર વાત કરી તો અમે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને નિયમ અનુસાર બોર્ડની અંદર જે ઠરાવો લેવાના હોય છે તો બોર્ડની અંદર આજે ચર્ચા કરી જો એ દીકરીને બેંકમાં નોકરી કરવી હશે તો બેંકના બોર્ડ દ્વારા એને સર્વાનુમતે અમે પારિત કરેલ છે અને એ બે દીકરીને ફરી વખત બેંકમાં જો એમને જોબ કરવાની ઈચ્છા હશે તો એમને બેંકમાં જોબ આપવા માટે અમારું બોર્ડ મંજૂર રાખશે. આજે અમરેલીના જે ઘટના બની હતી એમાં પાયલબેનને નિર્દોષ રીતે હોવા છતાંય પોલીસે એરેસ્ટ કરી રિમાન્ડ મેળવી સરઘસ કાઢી અને જે કામ કર્યું હતું એનો પડઘો બહુ મોટા પાયે ગુજરાતમાં પડ્યો અને પડઘો પડવાના કારણે ગઈકાલે પોલીસે ક્લોઝર રિપોર્ટ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યો અને આજે સેશન્સ કોર્ટમાં પાયલબેનની જામીન અરજી હતી
સવારથી અમે બધા કોર્ટમાં હતા, લીગલ પ્રોસિડિંગ ઉપર નજર રાખેલી હતી અને અત્યારે પાયલબેનના જામીન મંજૂર થયા છે અને પાયલબેનને હવે જેલ મુક્ત થાય એ માટે કોર્ટનું વોરંટ એટલે કે બીડું દેશી ભાષામાં એ ટૂંક સમયમાં આવશે. એટલે જેલની પ્રોસેસ પૂરી કરી અને આજ સાંજ સુધીમાં પાયલબેન બહાર આવશે. એ વાતની બહુ જ ખુશી છે, પણ ખુશી સાથે દુઃખ પણ છે. પાયલબેન જેલ મુક્ત થશે એ એમનો અધિકાર જ છે, નિર્દોષ હતા, છૂટવાનો એમનો હક હતો. પણ જે લોકોએ પાયલબેનને ભર બજારે ફેરવીને સરઘસ કાઢીને આખા ગુજરાતમાં તમાશો બનાવવાનું કામ કર્યું છે, એમની સામે કાર્યવાહી કરવાનું હજુ સુધી કોઈ નિવેદન કોઈ ભાજપના નેતાએ, સરકારી માણસોએ કે જવાબદાર અધિકારી કોઈ હજુ બોલવા તૈયાર નથી કે દીકરીનું સરઘસ કાઢનાર વ્યક્તિ ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે. એ બાબત ઉપર કોઈ હજુ બોલવા તૈયાર નથી. હું પોતે અમારી આખી ટીમ સાથે આજે એસપી ઓફિસ ગયો હતો. એસપી સાહેબને રૂબરૂ મળ્યો, એમને રજૂઆતો કરી, બહુ વિસ્તારથી રજૂઆત કરી. સાહેબે પોતે પણ સ્વીકાર્યું કે આ અયોગ્ય છે, ખોટું છે, આ ન થવું જોઈએ, એવું એમણે સ્વીકાર્યું મારી હાજરીમાં. જ્યારે એસપી પોતે સ્વીકારે છે કે આ ખોટું કર્યું છે, અયોગ્ય છે, સભ્ય સમાજમાં બેન દીકરીનું સરઘસ કોઈ કાળે વ્યાજબી નથી, આમ છતાં એસપી સાહેબે પગલાં લેવાની બાબતમાં કોઈ મને ઠોસ નક્કર જવાબ આપ્યો નથી. અમરેલીના જે ઘટના બની હતી એમાં પાયલબેનને નિર્દોષ રીતે હોવા છતાંય પોલીસે એરેસ્ટ કરી, રિમાન્ડ મેળવી, સરઘસ કાઢી અને જે કામ કર્યું હતું એનો પડઘો બહુ મોટા પાયે ગુજરાતમાં પડ્યો. અને પડઘો પડવાના કારણે ગઈકાલે પોલીસે ક્લોઝર રિપોર્ટ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યો અને આજે સેશન્સ કોર્ટમાં પાયલબેનની જામીન અરજી હતી. સવારથી અમે બધા કોર્ટમાં હતા, લીગલ પ્રોસિડિંગ ઉપર નજર રાખેલી હતી અને અત્યારે પાયલબેનના જામીન મંજૂર થયા છે અને પાયલબેનને હવે જેલ મુક્ત થાય એ માટે કોર્ટનું વોરંટ એટલે કે બીડું દેશી ભાષામાં એ ટૂંક સમયમાં આવશે. એટલે જેલની પ્રોસેસ પૂરી કરી અને આજ સાંજ સુધીમાં પાયલબેન બહાર આવશે. એ વાતની બહુ જ ખુશી છે, પણ ખુશી સાથે દુઃખ પણ છે. પાયલબેન જેલ મુક્ત થશે એ એમનો અધિકાર જ છે, નિર્દોષ હતા, છૂટવાનો એમનો હક હતો. પણ જે લોકોએ પાયલબેનને ભર બજારે ફેરવીને સરઘસ કાઢીને આખા ગુજરાતમાં તમાશો બનાવવાનું કામ કર્યું છે, એમની સામે કાર્યવાહી કરવાનું હજુ સુધી કોઈ નિવેદન કોઈ ભાજપના નેતાએ, સરકારી માણસોએ કે જવાબદાર અધિકારી કોઈ હજુ બોલવા તૈયાર નથી કે દીકરીનું સરઘસ કાઢનાર વ્યક્તિ ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે. એ બાબત ઉપર કોઈ હજુ બોલવા તૈયાર નથી. હું પોતે અમારી આખી ટીમ સાથે આજે એસપી ઓફિસ ગયો હતો, એસપી સાહેબને રૂબરૂ મળ્યો, એમને રજૂઆતો કરી, બહુ વિસ્તારથી રજૂઆત કરી. સાહેબે પોતે પણ સ્વીકાર્યું કે આ અયોગ્ય છે, ખોટું છે, આ ન થવું જોઈએ, એવું એમણે સ્વીકાર્યું મારી હાજરીમાં. જ્યારે એસપી પોતે સ્વીકારે છે કે આ ખોટું કર્યું છે, અયોગ્ય છે, સભ્ય સમાજમાં બેન દીકરીનું સરઘસ કોઈ કાળે વ્યાજબી નથી, આમ છતાં એસપી સાહેબે પગલાં લેવાની બાબતમાં કોઈ મને ઠોસ નક્કર જવાબ આપ્યો નથી. સરકારી બાંહેધરી આપી છે, જે સરકારી શબ્દો હોય, સરકારી ભાષામાં કીધું કામ કરશું, તેમ કરશું. પણ આજે બેન છૂટે છે એ વાતની ખુશી સાથે બેનનું સરઘસ કાઢનારાઓ હજુ ખુલ્લા ફરે છે, એના ઉપર કાંઈ કાયદો પડ્યો નથી, એ વાતનું દુઃખ પણ છે. આટલી જ વાત છે.